નમસ્કાર, હેપી મોર્નિંગ। આજે આપણે તમે જોઈ શકો છો કે થેલેસેમિયા ટેસ્ટનો કાર્યક્રમ કોલેજમાં રાખ્યો છે। આપણી મુશ્કેલી એ છે કે કેટલીક બહુ મહત્વની બાબતોને પણ આપણે બહુ ગંભીરતાથી લેતા નથી અને એને પરિણામે આપણું જે તંત્ર છે, સરકાર છે, એને ફરજિયાત કરવું પડે। યુનિવર્સિટીમાં થેલેસેમિયા ટેસ્ટનો રિપોર્ટ એ ફરજિયાત છે, એટલે આપણે અહીંયા આ કેમ્પ યોજવો પડ્યો છે। આદર્શ સ્થિતિ એ છે કે કોઈ પણ યુવક અને યુવતી લગ્ન ગ્રંથિથી જોડાય ત્યારે બંનેના થેલેસેમિયા ટેસ્ટ કરવામાં આવે। એ માઇનર છે કે મેજર તે અગાઉથી ચેક કરવામાં આવે। આ એક ગંભીર પ્રકારની વારસાગત ખામી છે, બીમારી નથી, ખામી છે। એને બીમારીની રીતે જોવાનું નથી, એક ખામી છે કે જે લોહીની અંદર રક્તકણોની ખામીને લઈને ઊભી થતી એક પ્રકારની મુશ્કેલી છે। પૂરતા પ્રમાણમાં હિમોગ્લોબિન ન બનતું હોય શરીરમાં ત્યારે આ પ્રકારની ખામી ઊભી થવાની શક્યતા રહે છે। ખાસ કરીને દીકરીઓમાં હિમોગ્લોબિનની ખામી બહુ મોટા પ્રમાણમાં હોય તો આ એવી વસ્તુ છે કે ખાનપાનની રીતભાતમાં જો થોડી કાળજી રાખીએ તો આ ખામીને નિવારી શકાય છે। બીજું, જ્યારે એક યુવક અને યુવતી લગ્ન ગ્રંથિથી જોડાય છે તે જો બે માઇનર હોય તો એ અંગેની સામાન્ય સલાહ, એનું જો કાઉન્સેલિંગ કરવામાં આવે તો એમાં કંઈ ગંભીર પ્રશ્નો ઊભા થતા નથી। પરંતુ બેમાંથી કોઈ જો મેજર હોય તો એ થોડી ગંભીર બાબત છે અને એ અંગેની સારવાર કરવી ખૂબ જરૂરી છે। આપણે સાંભળીએ છીએ કે થેલેસેમિયા મેજર બાળકોને દર મહિને નિશ્ચિત પ્રમાણમાં લોહી ચડાવવું પડે અને કાયમ જ એ મુશ્કેલીનો ભોગ બને। સામાન્ય સંજોગોમાં થોડું કામ કરવાથી થાકી જવાતું હોય, નર્વસનેસ માલુમ પડતી હોય, વારંવાર બેભાન થઈ જઈએ છીએ એવું લાગતું હોય તો આવા સંજોગોમાં ખાસ કરીને થેલેસેમિયા અને હિમોગ્લોબિનના ટેસ્ટ કરવા ખૂબ જરૂરી છે। અને જો એ ટેસ્ટ કરીને આપણને ખબર પડે તો એ અંગેની જે કંઈ સારવાર કે કાઉન્સેલિંગની જરૂર છે એ આપણે કરી શકીએ અને આ સમસ્યામાંથી બહાર નીકળી શકીએ। આ કેમ્પ પૂરો થયા પછી માઇનર કેટલા કેસ છે અને મેજર કેટલા કેસ છે એનું એનાલિસિસ કરીને જો કોઈ મેજર નીકળે તો એની કાઉન્સેલિંગની આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। ધન્યવાદ। ભારત માતા કી જય।